હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, ઋતુ બદલવાથી ઘણીવાર વાતાવરણને હિસાબે આપણને તાવ આવે છે. તાવ પણ ઘણા પ્રકારના છે. તો આ વખતે હું તમને તીવ્ર તાવ આવે, મેલેરિયા થાય અને ટાઇફોઇડ થાય તો આપણે નેચરોપેથી વેથી એનું કેવી રીતે ઈલાજ કરવો જોઈએ એ માટે માહિતી આપીશ. તીવ્ર તાવ આવે તો કોઈ પણ દિવસ એને દબાવવો જોઈએ નહીં. તાવ આવે ત્યારે તેનું કારણ જાણી એને દૂર કરવો જોઈએ. તાવ ઘણીવાર પેટ બગડવાથી પણ થાય છે, તો એને માટે એનીમા આપીને પેટને સાફ કરવું જોઈએ. તેમજ લીંબુ નીચોવીને દર્દીને ગરમ પાણી પીવડાવવું, જેનાથી યુરિનમાંથી વિજાતીય તત્વ બહાર આવી જાય છે. ગીલી પટ્ટીનો પ્રયોગ કરવો ફાયદાકારક નીવડે છે. દર્દીને તાવ આવે ત્યારે વધારે પાણી પડતા ગરમ કપડાં ન પહેરાવા જોઈએ. આમ પણ શરીર ગરમ હોય અને આવા કપડાં પહેરવાથી વધારે આગ શરીરમાં થઈ જાય છે અને થોડો વધારે પડતો પણ તાવ આવે એવું સંભાવના થાય છે. એલોવેરામાં હળદર અને સિંધવ નમક મેળવીને ગરમ પાણી એમને પીવડાવવું જોઈએ. મિત્રો, મેલેરિયા વિષમ જ્વર થાય તો શું કરવું જોઈએ? પેટ સાફ રાખવું જોઈએ. પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં પીવું જોઈએ. પાણી એટલે કહું, લીંબુના રસવાળું પાણી લેવું જોઈએ. 5 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ જ મેલેરિયા મટાડવાનો સર્વોત્તમ ઉપાય છે. ભીની ચાદર દર્દીને લપેટી રાખવી જોઈએ. ગરમ પાણીથી પગને ધોવા અને આખા શરીરમાં સ્પંજથી નહાવવું જોઈએ. ઉપવાસ બાદ આહાર શુદ્ધ લેવો જોઈએ અને તાજો લેવો જોઈએ. આસપાસનું વાતાવરણ સ્વચ્છ તેમજ જીવજંતુ રહિત હોવું જોઈએ. હવે આપણે બીજો તાવ જોઈએ, ટાઇફોઇડ. આ ટાઇફોઇડને પેટનો તાવ એટલે બોલ ફીવર પણ કહેવામાં આવે છે, કારણ કે આ રોગમાં શરીરના નાના આંતરડાની નીચેના ભાગમાં મળના સડી જવાથી છાલા પડી જાય છે. આ છાલાને મટાડતા ખૂબ જ વાર લાગે છે. છાલા સારી થઈ જાય અને જતા રહે પછી તાવ પણ જતો રહે છે. રોજ સ્પંજ સ્નાન કરવું જોઈએ. ભીની ચાદરને સંપૂર્ણ શરીરમાં લપેટવી જોઈએ. પેઢા પર ઠંડી માટીની પટ્ટી રાખવી જોઈએ. ગુનગુનું હુંફાળું પાણી જે હોય એને લઈને એનીમાં લઈને પેટની સફાઈ કરવાથી પણ ફાયદો થાય છે. ખાવામાં લીંબુ પાણી પીવું જોઈએ. તેમજ રસાહાર તેમજ બાફેલા શાકભાજી ખાવા જોઈએ. મિત્રો, જો તમને મારી આ યુટ્યુબ ચેનલ ગમી હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.